અહીંયા કાંઈ શોપિંગ જેવું તો છે નહીં. તો મીરા આવા અજાણી જગ્યા પર ક્યાં જતી હશે? અને એ પણ છુપાઈને. મારે જાણવું તો પડશે કે આ મીરા આવી જગ્યા પર ક્યાં જાય છે, કોની પાસે જતી હશે. હા, બહુ વાર લગાડી આજે. હાય. હાય. સોરી, હા થોડું મોડું થઈ ગયું મને. અરે કંઈ વાંધો નહીં, એ તો હોય. હવે કોઈ વાર લેટ થઈ જાય એમાં મને કંઈ વાંધો નથી, પણ તમે આવ્યા ને એ ગમ્યું. ક્યાં જાઉં, આવું તો પડે જ ને. ભાઈ ધ વે, કેમ છે હેતલબેનને? હવે સારું તો છે ને? સારું છે, પહેલાં કરતાં તો સારું છે, બટ ડૉક્ટર એવું કહે છે કે હજુ થોડી સારવાર કરાવવી પડશે. એટલા માટે વિચારું છું કે પૈસાનો બંદોબસ્ત ક્યાંથી કરું. જો ચિંતા નહીં કરો, તમે મને કહ્યું હતું ને, તો મેં પૈસાનો બંદોબસ્ત તો કર્યો છે. પણ હું મારા ફોનમાંથી ગૂગલ પે કરીશ ને તો ખબર પડી જશે. મેં મારા ભાઈ પાસેથી લીધા છે પૈસા. 30,000 રૂપિયા થયા છે મારાથી. પૂરા 50 તો હું ના કરી શકી. અને એ પૈસા છે ને, તમને હું અમારા બાજુવાળા ભાઈ છે ને એના નંબરમાંથી ટ્રાન્સફર કરાવી આપીશ. ચાલશે ને? જુઓ, ચાલશે તો બધું જ, પણ અત્યારે છે ને મને બહુ જ ખરાબ લાગી રહ્યું છે. એટલે સમજી નહીં. એટલે એમ કે અત્યારે હું તમને હેરાન કરી રહ્યો છું, હા તમારી પાસેથી પૈસા લઈ રહ્યો છું, મને જરાય સારું નથી લાગતું. પણ કહેવાય ને કે વ્યક્તિ જ્યારે મુસીબતમાં હોય ને ત્યારે કંઈ પણ કરે છે. સાચી વાત છે તમારી. અને તમે ક્યાં શોખથી પૈસા માંગો છો? તમારા પર આટલી બધી મુસીબતો હોય ને તો મારે પણ સપોર્ટ તો કરવો જ જોઈએ. આજે એવું થયું કે મારા સાસુ બહાર જતા હતા અને સાથે સાથે હું પણ બહાર નીકળતી હતી, તો એમણે મને 2 વખત પૂછ્યું કે આપણે બંને સાથે જઈએ. એટલે બાનું કરીને ઘરમાં ગઈ અને એ ગયા ને પછી પાછી બહાર નીકળી છું. એટલે મને આજે બહુ લેટ થઈ ગયું. હું શું કહું છું, હા આવી રીતે તમે મને મળવા આવો છો ને, જો એ વાત તમારા ઘરમાં ખબર પડી ગઈ ને તો ના કરે નારાયણને બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થશે. એટલે એક વાત કહું કે આજ પછી છે ને આપણે ના મળીએ ને તો જ વધારે સારું. બિલકુલ નહીં. ખબર પડશે ત્યારે જોયું જશે, પણ મળવાની વાત ન કર. આપણે વાત નહીં કરીએ, મળીશું નહીં તો મને બધી હકીકત કેવી રીતે ખબર પડશે? કેવી રીતે ખબર પડશે કે તમારા જીવનમાં શું ચાલે છે? તમને મળ્યા સિવાય મારી પાસે બીજો કોઈ સ્ત્રોત નથી. જો હું માનું છું કે તમે બહુ સારા માણસ છો, પણ આ લોકોને હું કેવી રીતે સમજાવી શકું કે તમારા જેવું માણસ આ દુનિયામાં કોઈ નથી? સાચું કહું ને તો હું આ ઘરની વહુ ના હોત તો આજે બધાને બધું કહી દેત. પણ તકલીફ એ છે કે મારા લગ્ન આ ઘરમાં થયા છે. હશે, કહેવાય ને કે ઘણીવાર આપણી સાથે એવું બની જાય છે ને જે આપણે વિચાર્યું પણ નથી હોતું અને આપણે ધાર્યું પણ નથી હોતું. એ વાત તો સાવ સાચી છે તમારી. પણ કાંઈ નહીં, તમે ચિંતા ન કરો. આજ નહીં તો કાલે સારો સમય જરૂરથી આવશે અને બધું સારું થઈ જશે. અને આપણે બંને મળતા રહીશું ને એટલે મને બધું ખબર પણ પડતી જ રહેશે. સાચી વાત છે. સારું, પણ તમે છે ને તમારું ધ્યાન રાખજો અને મેઇન મહત્વનું ધ્યાન તો એ રાખજો કે કોઈને આપણી કંઈ ખબર ના પડે. હા, એ તો મારે બહુ ધ્યાન રાખવું પડે છે. તમારો ફોન પણ આવે ને તો પણ મને ડર લાગે છે. મારે એટલે તો નંબર બ્લોક લિસ્ટમાં રાખવો પડે છે. સાચી વાત છે. આજ પછી હું તમને ફોન કરતા વિચારીશ. તમે આ સાઈડથી જતા હોય તો મને ડ્રોપ કરી દેશો? સારું, ચાલ. આ અશોકની મમ્મી હજી આવી નહીં. મંદિરે મોટા ઉપાડે હાલીને જાહે અને હાલીને આવશે. પછી કે મારા પગ દુખે છે, પગ દુખે છે. એની કરતાં ન જાતી હોય તો એટલે બાપનું માને નહીં. જઈ આવ્યા એમને મંદિરે? થાકી જવાય છે, પણ આ ભગવાનને મનાવવા તો જવા પડે ને. અરે એવું કંઈ ન હોય, મંદિરે જાવી ને તો જ હાજા હારા રહેવી. આ આપણા ઓલા બાજુવાળા શાંતિ દાદા નિવૃત્ત છે, છતાંય કોઈ દી મંદિરે ગયા અને છતાંય કેટલું કામ કરતા. આખી સોસાયટીવાળાનું કામ એ એકલા કરે. તડકામાં કામ જાતા હોય ને જ્યાં હોય ને હાલીને જ જાય. નખમાંય રોગ નથી એને. જો નથી એને ડાયાબિટીસ, નથી એને બ્લડ પ્રેશર,
નથી એને કોઈ કોલેસ્ટ્રોલ વધ્યું, એવા ને એવા છે ગરાડી જેવા. શું થયું? તબિયત બરાબર નથી? તબિયત તો સારી જ છે. તો કેમ ચિંતામાં બેઠી છો? કાંઈ જવાબ નથી આપતી ને હમણાં ગુમસુમ કેમ બેઠી છો? સમજ નથી પડતી કે ઘરમાં શું થઈ રહ્યું છે. અરે કદાચ મારી આંખ તો નબળી નહીં પડી ગઈ હોય ને કે મને એ દ્રશ્ય દેખાયું. અરે હું દ્રશ્ય દેખાયું કે ને? હા, કઈ રીતે તમને વાત કરવી? લે તો નહીં કરતી લ્યો. પણ આ વાત કરવી પણ જરૂરી છે. આ તો કરી દે. કદાચ ને તમને કાલે સવારે ખબર પડી અને મને એ વાતની ખબર જ હતી અને તમને ન કરી તો પણ તમે એમ કહેશો કે તું જવાબદાર માં નથી. અરે પણ બોલ તો શું વાત છે તો ખબર પડે ને. હા, વાત છે આપણા ઘરની વહુની, મીરાની. મીરાની વાત છે? મીરા ખરીદીનું બાનું કાઢીને ઘરની બહાર ગઈ. હા. અને મારે ત્યારે જ મંદિરે જવાનું થયું અને જોયું તો મીરા કોઈ અજાણી જગ્યા પર જતી હતી જ્યાં જંગલ જેવું હતું. પણ મને એ ખબર નથી પડતી કે ખરીદી કરવાના બાને આ એવી જગ્યા પર શું કામ જતી પણ હશે? ગઈ હશે, હવે એમાં શું થઈ ગયું? હવે ના કંઈક હશે અને કોઈક બેન પણ રહેતી હશે. મને એવું જ લાગ્યું કે કદાચ આવી જગ્યા પર એને બેનપણીને મળવા જતી હશે અને કદાચ ઘરમાં નહીં કહેતી હોય સાચું. પણ મને એ વાતની શંકા લાગી અને પાછી એની પાછળ ગઈને પીછો કર્યો તો જોયું કે કોઈ છોકરા સાથે ગુમસુમ જગ્યા પર વાત કરતી હતી. અજાણ્યા છોકરા સાથે? અને છોકરાને તું નથી ઓળખતી? જો ઓળખતી હોત તો તમને કહી ના દેત કે કોની સાથે ઊભી હતી. અજાણ્યા છોકરા અરે અને એ ગુમસુમ જગ્યાએ હા, વાત કરતી હતી. અરે પણ હશે કોઈ એનો કોલેજનો ફ્રેન્ડ. હવે એવું કાંઈ ન હોય ને. પણ તો ખોટું બોલવાની શું જરૂર છે ઘરમાં? અને આપણી સાથે ખોટું બોલીને એને જવાની કોઈ જરૂર જ નથી. જો આપણને કહી દે કે એના મિત્રને મળવા જાય છે તો પછી આપણે ના થોડા પાડવાના હતા, તો એને આપણે ઘરે પણ બોલાવત. પણ આ બહાર જગ્યા પર, સુમસાન જગ્યા પર ઊભું રહેવું અને એ પણ કોઈકના ઘરની વહુને, એ કેટલું ખરાબ દેખાય. પણ આમાં એવું હોય, એને જવું હોય ખરીદી કરવા જ છે. અહીંથી ગઈ ખરીદી કરવા, પછી રસ્તામાં એને યાદ આવ્યું હોય કે આ મળતી જાવ એટલે ગઈ હોય. હવે અને આવી શંકા કુશંકા ન રખાય. એ આપણે ભલે આપણા દીકરાની વહુ રહી પણ આપણી દીકરી સમાન જ કહેવાય. એક દીકરીએ તો લવ મેરેજ કરીને નાક કપાયું જ છે આપણું. પણ હું નથી ઈચ્છતી કે ઘરમાં બીજી જે વહુ લાવ્યા છે અને દીકરી માનો છો તો એ પણ દાગ લાગે. અરે ના ના, એવી આપણી મીરા નથી. આપણી ઓલી હગી દીકરી હતી દામિની, એણે આપણને દગો દીધો અને કોઈક અજાણ્યા છોકરા રે એણે લગ્ન કરી લીધા. અને પછી આપણા ડરના કારણે એણે કોઈ દી એનું કે એના ઘરવાળાનું કોઈ દી આપણને મોઢું નથી દેખાડ્યું. અને આપણે ક્યારેય એમ નથી વિચાર્યું કે આપણે એનું મોઢું જોવા જાય શું કરતી હશે. કારણ કે આપણે તો એમ જ માનવીએ છીએ એ હવે આપણા માટે મરી ગઈ અને આપણે એને યાદે નથી કરવી. પણ આ વાત તો મારે મીરાને કરવી પડશે. આ વાતની ચોખવટ નહીં કરું ને તો આગળ જતા એ પણ કે બીજા છોકરા સાથે ભાગી ગઈ તો આપણે શું મોઢું દેખાડશું લોકોને? કેવી વાત કરે છે તું? શું કેવી વાત કરે છે? આ ઘરની વહુ થઈને કોઈક અજાણ્યા છોકરા સાથે મળે છે અને પણ સુમસાન જગ્યા ઉપર. અરે આવી વાત ન કરવાની હોય અને આવી શંકા કુશંકા ન રાખવાની હોય. આપણી મીરા હારામારી છે અને આવી વાત તું એને કરીશ ને તો એને એમ થાય ઓહો હું આ ઘરમાં આવી રીતે રહું છું, એક દીકરીની જેમ રહું અને મારા હાવું મારી ઉપર શંકા કુશંકા કરે છે. શંકાની વાત જ નથી. જે નજરે દેખાય છે ને એ તો લોકો કહે જ છે. નજરે દેખાય ને એવું કંઈ ન હોય કે આપણને જે પીળું હોય ને બધું હોનું જ હોય. અને પીળું હોય ને એ પિત્તળ હોતન હોય. એટલે એનો કોઈ કોલેજ ફ્રેન્ડ હશે. અમે અત્યારના છોકરાનું કાંઈ નક્કી નહીં, એકબીજાને મળતા હોય. હવે એવી રીતે કંઈક મળવા ગયા હશે, ફ્રેન્ડ જેવું હોય. હવે અને જરીકે આપણે એવું લાગ્યા કે આ મીરા આવી હશે એમ. એ જે હોય તે મારા મનમાં આ વાત બંધાઈ ગઈ છે ને એ જ્યારે ચોખ્ખી વાત નહીં થાય ને ત્યાં સુધી મારા મનને ઠંડક નહીં પહોંચે. તું છે ને તારા મનને ઠંડક પહોંચાડવા માટે આપણી આ જે વહુ છે ને
એને તું બદચલન સાબિત કરી મને એમ લાગે છે એની નજરમાં ને તારી નજરમાં. ના ભાઈ છે આ હીરા અહીંયા આવતો બે બોલો ને. હું બજારમાં ગઈ હતી વસ્તુઓ લેવા માટે. વસ્તુ ક્યાં છે? એટલે ગઈ હતી વસ્તુઓ લેવા માટે, પણ મારી એક ફ્રેન્ડ મળી ગઈ ને, તો એની સાથે વાત કરવામાં ટાઈમ નીકળી ગયો. પછી મેં વિચાર્યું કે હવે પછી લઈ આવીશ. ખોટું બોલવાનું બંધ કરીને હાસું બોલજી હોય. અશોક, સાચું જ બોલું છું. તમારી સામે શું કામ ખોટું બોલું? બજારમાં જ ગઈ હતી ને બજારમાંથી ઘરે આવી છું. અને કઈ તારી હતી ફ્રેન્ડ એ તો કે દ્રષ્ટિ, તમે એને ન ઓળખતા હોય. દ્રષ્ટિને મેં ફોન થોડીક વાર પહેલા કર્યો. અશોક, હા સાચું કહું તો મારો એક ફ્રેન્ડ મળી ગયો હતો, મારી કોલેજનો ફ્રેન્ડ હતો. બસ કર હવે, ક્યાં સુધી ખોટું બોલે તું? ખોટાની ક્યાં વાત છે અશોક? પૂરી વાત તો સાંભળો મારી. બજારમાં જતી હતી ને તો મારો કોલેજ ફ્રેન્ડ મને મળી ગયો હતો. અમે બંને વાતો કરવા લાગ્યા ને એમાં સમય નીકળી ગયો, એટલે મને આવતા થોડું મોડું થઈ ગયું અશોક. વાતો કરતા કરતા સમય ક્યારે વીતી જાય એવું ક્યારે થાય તને ખબર છે? કે આપણે એની વાતમાં બહુ વિચારવા માંડીએ અને આમ ભાન ભૂલી જાવી ત્યારે. હવે એ છોકરા સાથે તારે શું સંબંધ છે કહીશ મને? અશોક, હા શું બોલો છો એનું ભાન છે તમને? હાસું જ બોલું છું. તમને કોણે કહ્યું? મમ્મીએ બધી મને વાત કરી કે તું આ રોજ રોજ જાશો કે વસ્તુ લેવા જાવી છે, મોલમાં જાઉં છું, માર્કેટ જાઉં છું. પણ મમ્મી સારા કહેવાય કે તારો પીછો કર્યો અને બધી હકીકત જાણી. એટલે મમ્મીએ 2 વખત મને રોકી કે મારે તારી સાથે આવવું છે, મને લેતી જા. મમ્મીને પીછો કરવો હતો એટલે જ ને. જો આ બધી ચીપ વાતો છે ને મને બિલકુલ પસંદ નથી. તમને શું લાગે છે તમારા ઘરની વહુ તમારી પત્ની આવું કંઈ કરી શકે ખરા? સવાલ જ નથી ને કરીએ કે બહાર સારું ભાળે, પૈસાવાળો છોકરો ભાળે તો કરે. વેરી ગુડ. તમને શું લાગે છે એ પૈસાવાળો છે એટલે હું એને મળવા જાઉં છું? એ કોઈ પૈસાવાળો નથી, અને હું એને મળું છું એના ઘણા બધા કારણ છે મારી પાસે. ભાઈ શું કારણ છે એ મને ખબર છે, અને તું કે ને એ પૈસાવાળો નથી, પણ તું આ દરરોજ પૈસા એને આપશો ને એટલે એ પૈસાવાળો થઈ જાય. એક વાતનો જવાબ આપે મને. શું? મેં તને શું ઘટવા દીધું છે? આવું સારું મકાન છે, તારે જેવા કપડાં પહેરવા હોય એવા લઈ દઉં છું, ફરવા લઈ જાઉં છું, છતાં પણ આવું કરવાનું કઈ કારણ? તમે જે વિચારો છો ને એવું કંઈ નથી. એવો જ છે, એવું જ છે. તો સારું ને, એવું રાખો. ક્યારની સમજાવી રહી છું, તમને ખબર નથી પડતી? ક્યારના મારી પર આરોપ નાખીએ જ જાઓ છો. કોઈ વાતની ખબર ના હોય ને તો પરિણામ પર આવવું એ યોગ્ય નથી. એ હવે આવી ગયું પરિણામ હો. બધા હવે તમારા પાના ખુલવા મળ્યા ને, પણ મને નહોતી ખબર કે આવી વ્યક્તિ મારી હારે વિશ્વાસઘાત કરશે. હવે બોલ, તારે આગળ શું વિચાર છે? અશોક, મારે આ બાબતમાં અત્યારે કોઈ વાત નથી કરી. મારું મગજ ફરે છે, અને પ્લીઝ આવા સમયે તમે મને કંઈ ના પૂછો ને તો વધારે સારી વાત છે. મેં તમને એકવાર લઈને 10 વખત આ વાતની ચોખવટ કરી છે કે મારે કંઈ નથી. જ્યારે સમય આવશે ને ત્યારે બધી ખબર પડી જશે કે કોણ શું કરી રહ્યું છે. અને રહી વાત મમ્મીજીની, તો મમ્મીજી આટલા પેટ મેલા છે મને આજે ખબર પડી. પેટ મેલી તો તું છો, સમજી તું? આવી રીતે બહાર બધા યારે રખડવા વહી જા એ સારી વાત કહેવાય? પણ સમજો, હવે હું તને કહી દઉં છું કે હું બહાર નહીં જાતી. હું કહું સાંભળશો ને? તમારે જે કહેવું એ કહો. હું પહેલાં કંઈ ખોટી નહોતી, અત્યારે કંઈ ખોટી નથી, અને આગળ પણ ખોટી નહીં જ હોય. એટલે મહેરબાની કરો મારા પર. એટલે આ હજી તું આગળ એને મળવાની છો, પૈસા દેવાની છો એમ ને? મેં એવી કોઈ વાત નથી કરી અશોક તો અત્યારે. તું એમ તો કહેશો જે આગળ જે થાય એ હાસું જ થાય એમ? હા, તમારે જે વિચારવું હોય ને એ તમે વિચારી શકો છો. મેં તમને કેટલી વાર એકને એક વાત કરી. હવે હું જાઉં છું. દામિની કેમ બેઠી થઈ ગઈ? અરે તારે કઈ વસ્તુની જરૂર હતી, તારે કંઈ જોતું હતું તો મને કહી દેવાય ને. ગુમ પડાય, અથવા ચાલ હું ઘરે નહોતો એટલે કદાચ તું ગુમ તો ના પાડી શકે ને, તો મને ફોન તો કરી દેવાય ને, હું ઝડપથી ઘરે આવી જાત. સાગર, હવે આ સૂઈને છે ને મારી કમર દુખવા લાગી છે, એટલે
થયું કે થોડી વાર બેસું. અને એમ પણ ખબર નહીં, જીવ બહુ ગભરાતો હતો, મન નહોતો લાગતો. એટલે જ છે ને હું તને ક્યાંય એકલી મૂકીને નથી જતો. આ તો કામ કરવું પડે છે ને એટલે કરું છું. બાકી 2 મિનિટ પણ તને રેડી ના મૂકું. એ બધું છોડો, તમે અચાનક ક્યાં જતા રહ્યા હતા? હા, હું છે ને તારી ભાભી મીરા ભાભીને મળવા ગયો હતો. ભાભીને? હા તો તમે એમને ફોન કર્યો હતો? હા, વાત જાણે એવી છે ને કે તારી તબિયત હમણાંથી બહુ ખરાબ રહે છે અને ડૉક્ટર સાહેબે પણ કીધું છે કે તારા લીવરમાં સોજો આવી ગયો છે. તો જેમ બને એમ જલ્દીથી જલ્દી એ સોજો ઉતરે ને તો જ રિકવરી આવશે. કારણ કે તું જેટલું જમે છે ને એ બધું જ ઉલટી થઈ જાય છે. તમારી વાત સાચી છે, પણ જુઓ, હમણાં તમારી નોકરી પણ છૂટી ગઈ છે. તમે અત્યારે નોકરી ગોતી રહ્યા છો, તો આમાં ઓપરેશન કરવું અને આ સારવાર હમણાં તો પોસિબલ નથી. ના, બધું જ પોસિબલ છે અને મીરા ભાભીએ સગવડ પણ કરી આપી છે. એણે છે ને મને 30,000 રૂપિયા આપ્યા છે. આપણી પાસે? જો ભાઈને ખબર પડશે ને તો એક કરતાં બે થશે. એમણે એમ કહ્યું છે કે મારી જે બચતના રૂપિયા હતા ને, જે મારા પિયરમાંથી આપ્યા હોય અથવા મારા ઘરે કોઈ આટો મારવા આવ્યું હોય ને મને દીધા હોય ને એમાંથી છે. કોઈને ખબર નહીં પડે. અને હું ના પાડતો હતો છતાં એમણે કીધું કે એવું જ હોય ને તો તમારી પાસે પૈસા આવે ને એટલે તરત મને આપી દેજો. અને અત્યારે તને તો ખબર જ છે ને કે આપણે બહુ જ જરૂર છે. ખબર છે મને, પણ સાગર, જો ઘરે ખબર પડી ને તો ખાલી ખોટાના ઝઘડા થશે. મેં પણ એમ જ કીધું કે મીરા ભાભી તમે આ મદદ કરો છો ને એ તો બહુ સારી વાત છે, પણ આ મદદ લેવી મને યોગ્ય નથી લાગતી. કારણ કે જો કાલ સવારે ખબર પડી કે તમે આમ મને મદદ કરો છો અને તમે કોઈ અજાણ્યા છોકરાને મળો છો ને તો તમે જ તકલીફમાં મુકાઈ જશો. કેવા કહેવાય નહીં. મમ્મી પપ્પાએ એક પણ વાર વિચાર ન કર્યો, જોવાની એ તસ્દી ન લીધી કે હું આવું શું કામ કરી રહી છું. ચિંતા કોઈને પ્રેમ કરું છું તો એ છોકરો કેવો છે, શું કરે છે? અરે ચિંતા શું કામ કરે છે? બધાના સ્વભાવ સરખા નથી હોતા. એ લોકો ના સમજી શક્યા, શું ફેર પડે છે? આજ નહીં તો કાલ ધીમે ધીમે છે ને એ લોકો પણ સમજી જશે અને એને પણ સાચું લાગશે કે આપણે જે કર્યું ને એ કંઈ જ ખોટું નથી કર્યું. પણ અત્યારે ભાભી તો આપણા સપોર્ટમાં છે ને એ સારી વાત છે. હા, એ તો હું ત્યાં હતી ને ત્યારે પણ મારા સપોર્ટમાં રહેતા હતા. બિચારા બહુ જ સારા છે. કોઈ દિવસ એમણે મને બીજા ઘરેથી આવ્યા છે, ઘરના વહુ છે ને એવું ફીલ જ નથી કર્યું. એટલે જ કહે છે ને કે જ્યાં સુધી પોતા પર વીતે નહીં ને ત્યાં સુધી ખબર નથી પડતી કે કોણ આપણું છે ને કોણ પારકું છે. અને બીજી વાત કે જેણે દુઃખ વેઠવું હોય ને એને સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિની અને એના દુઃખની ખબર પડે કે સામેવાળો વ્યક્તિ કેટલા દુઃખમાં છે ને કેટલો હેરાન થઈ રહ્યો છે. બાકી બધાને તો બસ વાતો કરતા અને હસતા જ આવડે છે. જો એવું હોય ને તો એકવાર મારી વાત કરાવજો એમની સાથે. થેન્ક યુ તો કહી દઉં એમને. ના, એમણે કહ્યું છે કે તમે આમ ગમે ત્યારે મને ફોન નહીં કરતા. કદાચ જો કોઈને ખબર પડી ગઈ ને કે તમારો ફોન આવે છે અથવા હું તમારી સાથે કોન્ટેક્ટમાં છું તો ખોટી ઉપાધિ થશે. હા, એમ પણ ભાઈ બહુ ગુસ્સાવાળો છે. જો એને ખબર પડશે ને કે ભાભી આપણી સાથે બોલે છે તો ભાભીને પણ ઘરની બહાર કાઢી મૂકશે. સાચી વાત છે તારી. મેં તો એમ પણ કીધું હતું કે તમે છે ને આમ મને હવે ના મળો તો બહુ સારી વાત છે તમારા માટે, મારા માટે તો નહીં. છોડો હવે. હા, બોલો પપ્પા. જો તને તો ખબર છે ને કે તારી બેને કેવું પગલું ભર્યું હતું અને એના ખાસ ને હજી આ મનમાં છે પ્રેમ કરવો, પછી આપણે એને સંબંધ તોડી નાખ્યો. એટલે મને એમ થાય છે કે
ઈનું ઈ ઘા તારી પત્ની મીરાનું આપણને આપે. શું કરવું પપ્પા હવે? એટલે તું એને ખાલી પૂછી જોઈએ એમ, એવું કંઈ છે નહીં ને એમ. એને મેં પૂછ્યું, એ આવી ત્યાં સુધી હું ઓટલે બેઠો એની વાટે અને પૂછ્યું કે ક્યાં ગઈ હતી. તો પહેલાં તો બધું ખોટું જ બોલી કે વસ્તુ લેવા ગઈ હતી. મેં કીધું વસ્તુ ક્યાં છે? તો કે મારી બેનપણી મળી ગઈ એટલે એની વાતોમાં સડી ગઈ એટલે ભૂલી ગઈ ને એવી ગોળ ગોળ વાતો કરતી. પછી ફરીને મેં પૂછ્યું કે હવે તારે હાસું બોલવાનું છે કે નહીં? તો કે મારો એક ફ્રેન્ડ હતો ને એને હું મળવા જાઉં છું. એટલે કોઈ બીજા અજાણ્યા છોકરાની મળવા જાય છે? હા. અરે પણ મીરા જો બેટા, આમાં છે ને હવે ધીરજથી કામ લેવાનું છે. એનું તો ખબર છે ને આ વાત જો સમાજમાં ફેલાઈ જાય કે નરેશભાઈના દીકરાની વહુ કોઈ બીજાને સાલું છે તો કેટલું ખરાબ લાગે. એની કરતાં તો એમ થાય કે એમ મરી જાય તો સારું. હા, પણ હજી આ હકીકત નથી. ફરી બે રૂમમાં પૂછ્યું તો કે મારા સગાનો છોકરો છે. એના હગાના છોકરાને તો હું બધાને ઓળખતો જોઉં ને. પાછી ફરતી ફરતી જ બોલે છે હવે હું છે ને હું નહીં. જો એને બેટા એવું હોય ને તો પ્રેમથી સમજાવાય. સમજ્યા? આ ન સારું લાગે. આપણા આ ઘરની આબરૂ કેટલી છે ને તને તો ખબર છે. મીરાને કહેવાય તારે તને તો ખબર છે ને કે આપણી બેને કેવું પગલું ભર્યું હતું. ત્યારના અમે એને યાદે નથી કરી. લે ને અમારા માટે મરી ગઈ છે. નથી એની અરે સંબંધ રાખ્યો, નથી એના ઘરવાળા અરે સંબંધ રાખ્યો. કોણ છે એનો ઘરવાળો, ક્યાં છે, શું કરે છે, એમને કાંઈ ખબર નથી. જો હા, એ બધી મેં વાત કરી. પણ હવે હું તમને એમ કહું છું કે તમે કહો છો એને પ્રેમથી સમજાવાય, પણ જે વ્યક્તિ પ્રેમથી સમજાવવાથી સમજી જતો હોય ને એ તો છે ને એ વ્યક્તિ આવી ભૂલ જ ન કરે. તો સમજાવવાની વાત જ ક્યાં છે? હાવ જડ જેવી જ છે. અરે માણા માત્ર ભૂલને પાત્ર. તું જરીક કે એને કડક શબ્દોમાં કાંઈ કહેતો નહીં. કારણ કે જો જરીક કડક શબ્દોમાં કહેવી ને તો અત્યારે એની મનમાં ગુસ્સો જ હોય. સમજ્યા? એટલે આ બધું ગુસ્સામાં માણસ હું પગલું ભરી બેસે ને એને પોતાને ખુદને ખ્યાલ ન હોય. તો પછી આપણે આમણામ બળતરા કરા રાખવાની? હા, તમે ઉપાધિ કરો, મારા મમ્મી ઉપાધિ કરે, હું ઉપાધિ કરું. અરે બળતરાની વાત નથી આમાં પપ્પા. હું તમને શું કહું છું, આપણી એકવાર તો આપણા ઘરની આબરૂ ગઈ જ છે. અને આ વાત જો આપણા હગા સંબંધીને ખબર પડશે તો પાછી આબરૂ જાહે કે નહીં? અરે એટલે જ હું તને કહું છું, સમજાવટથી જે કામ થાય ને એ છે ને ગુસ્સામાં એ કામ નથી થતું. ગુસ્સામાં હંમેશા કામ બગડે છે. તું એક દાખલો દઈ દે કે એણે ક્રોધમાં નિર્ણય લીધો હોય અને એ સક્સેસ ગયો હોય. ક્રોધમાં છે ને માણસનું ધનક પનોત થાય છે. એટલે તું છે ને સહેજ ક્રોધ નહીં કરતો એની ઉપર. મેં તો એને કહી જ દીધું છે કે હવે ઘરની બહાર પગ નહીં મૂકતી. લગભગ તો નહીં મૂકે, પણ હવે જો મૂકશે તો હું એને નહીં છોડું. ના ના, જો એવું કાંઈ ન કરાય. આપણે શું કરવું હતો? અહીંયા આવીને અહીં ધંધો કરવા આવ્યો હોય ને ત્યાં એ વાત યાદ આવે. અરે પણ માની લે કોઈ એનો કોલેજનો કોઈ ફ્રેન્ડ હોય અને અત્યારે તો ખબર છે કે આ ઉંમર હોય ને એ એવી જ હોય. સમજ્યા? કોલેજ કરેલી છે પછી આપણી મીરાએ. એટલે એને કોઈ કોલેજનો ફ્રેન્ડ હોય અને એને મળતી હોય. હવે એ કોલેજના ફ્રેન્ડ એકબીજા હસી મજાક કરતા હોય એટલે એ મળતી હોય એવું આપણે માની દે ને. એવું માની લેવાનું એમ? આ તમે કેવી વાત કરો છો? હું તો ને કોઈને છોડવાનો તો નથી જ. અરે એ વાત ન કરતો. તું કોઈક છોકરીને મળતો હો, માની લે તારા મનમાં કાંઈ પાપ નથી, છોકરીના મનમાં એક પાપ નથી, અને કોક તારી ઉપર આવો ખોટો આક્ષેપ લગાડે તો તારું મન નો દુઃખી થાય? પણ પપ્પા તમે વાત કેમ નથી સમજતા? બે વ્યક્તિ એકલતામાં મળે, એને આ મીરા પૈસા આપે તો આમાં કાંક તો સંબંધ હોય જ ને. અને મને તો લાગે છે હા છોકરો હાવ આવારા હશે એટલે જ પૈસા ઉઘરાવતો હશે આવી રીતે. પણ આ ન સમજે. જોયા જાણ્યા વગરનો કોઈ આપણે નિર્ણય ન લેવાય. કોણ અજાણ્યા છોકરાને મળે છે, હું કામ પૈસા આપે છે, એ આપણને સાચી હકીકતની કંઈ ખબર જ નથી. તો પછી આપણે હું કામ એ બધા આવો ખોટા પગલા ભરવા જોઈએ? અરે મારી પત્ની બીજાને જઈને મળે અને જે હકીકત નો ખબર પડે તો બહુ કહેવાય ને. વાત એ છે. અને મેં તો કોઈ દી વિચાર નથી કર્યો
કે મારી યારે આટલો મોટો વિશ્વાસઘાત થાય? અરે એનું કંઈક એના બાપ દાદાનું કંઈક બાપાએ કંઈક પૈસા લીધા હશે ને મીરા આપતી હશે એવું બને જો. અને આપણને ન કહી શકતું હોય મીરા કે મારા બાપાએ પહેલા તૂટી ગયા હતા ને પૈસા લીધા હતા ને એના બાપની આબરૂ જતી હોય એટલે ન કહી શકતી હોય જો. એવું તો મને નથી લાગતું, કારણ કે એવી કાંઈ વાત હોય ને તો મીરા મને પહેલા કરે. તું છે ને ગુસ્સો નહીં કરતો, મારી રીતે હવે હું તપાસ કરી સમજા. તમે તપાસ કરો, બાકી હવે આ ઘરની બહાર જો અરે. પગ મૂકશે ને તો મેળ નહીં આવે. તમે પછી કઈ વશ્ય નહીં આવતા. હળગાવવા બેઠો છો તું, આ ઘર હળગાવવા બેઠો છો. મમ્મીજી તમે કંઈ કામ હતું? કેટલું ભોળું બનવાનું નાટક કરે છે મીરા. તને જોઈને કોઈ એવું ન કહી શકે કે આ એકદમ ખરાબ વ્યક્તિ હશે. શું વાત કરો છો તમે? કઈ વાતની વાત કરો છો કે હું ખરાબ છું એમ કહેશો મને? શું કર્યું છે મેં? શું કર્યું છે? આ કુટુંબમાં કોઈ વોવે કર્યું નહીં હોય એવું તે કર્યું છે. પણ આમ છે ને ભોળી બનવાના નાટક ન કર. મમ્મીજી, હું કોઈ ભોળી બનવાના નાટક નથી કરતી. તમે મને કહેશો કે તમને શું દુખાવો છે એમ? જ્યારે આવો ત્યારે બસ એક જ વાત કરો છો, ખરાબ છે ખરાબ છે. ખરાબ અને સારાની ડેફિનેશન શું હોય છે મમ્મી? એ ડેફિનેશન કે સારા વ્યક્તિઓ જે ઘરમાં લગ્ન કરીને જાય એ ઘરને ઉજળું કરી બતાવે છે. અને ખરાબ વ્યક્તિની ડેફિનેશન એવી છે કે જે ઘરમાં જાય છતાં પણ કોઈ પારકા પુરુષનું સારું ઈચ્છતું હોય છે. એટલે એમ જ તું રોજ આ સુમસાન જગ્યા ઉપર કયા છોકરાને મળવા જાય છે? મમ્મીજી, કેટલી વાર એકને એક વાત કરવાની. તમે લોકો સમજતા કેમ નથી કે મારો ફ્રેન્ડ છે, મારા કોલેજ વખતનો મારો મિત્ર છે જેને હું મળવા જાઉં છું, અને કદાચ હું એને મળું તો શું થઈ ગયું? તમે આમ પણ તો પીછો કરો જ છો ને. શું થઈ ગયું એટલે? અમારા ઘરની ઇજ્જત છે તું, અમારા ઘરની આબરૂ છે તું. હું આવી રીતના આ ખુલ્લા રસ્તામાં આબરૂ નીલામ કરવા નથી માંગતી. તો શું કરું? મારા સંબંધો મારે સાચવવાના કે નહીં? જ્યારથી એવો લગ્ન તો કેવો સંબંધ છે કે લગ્ન પછી પણ આ સુમસાન જગ્યા ઉપર તું એને મળવા બોલાવે છે અને એ તને મળે છે? તમે આવો જ છો ને પાછળ, જોવો જ છો ને, તો પછી ત્યાં આવીને ઊભા રહેતા હોય તો તમને પણ તો ખબર પડે ને કે શું વાતો ચાલી રહી છે. જો મમ્મીજી, જેની આંખમાં જો મમ્મીજી, જેને કમળો હોય ને એને પીળું જ દેખાય. દેખાય જ. જો નજીકનો વ્યક્તિ હોય અને સારો હોય તો તું ઘરે પણ બોલાવી શકે છે મારા દીકરાની સામે, પણ નહીં, મારા દીકરા સામે એને નથી બોલાવતી, બારોબાર મળી લે છે. મળી લઉં છું, વાત કરી લઉં છું, તો હવે શું કરવાનું છે ને એ કહો મને. એ જ કે આજ પછી એ છોકરો તને મળવો ન જોઈએ. કેમ? મળ્યો તો શું કરશો તમે? તો જોઈ લેજે કે એનું પરિણામ શું આવે છે. મમ્મીજી, મહેરબાની કરીને હવે એ વાતને મૂકો. કેટલા દિવસથી તમે લોકો આખા ઘરમાં એકને એક વાત કર્યા કરો છો. તમને લોકોને વાતની કાંઈ ખબર નથી ને, એટલે કદાચ આવું કરતા હશો. અમને બધી જ ખબર છે. જેવી રીતના આ છોકરીએ મારું નાક કપાયું ને, એના બાપનું નાક કપાયું, એવી રીતના હું નથી ઈચ્છતી કે મારા ઘરની વહુ અમારું નાક કપાવે. છોકરીએ ક્યારેય નાક કપાવ્યું જ નહોતું. એ તો તમારી મેન્ટાલિટી એવી છે. અચ્છા, એટલે એવું કહેવાનો મતલબ છે કે આ બધું ભાગી ગયે બધા લફરા હા તું સપોર્ટ કરતી હશે? તમને જે વિચારો એ વિચારી શકો છો. આમ જોવા જઈએ ને તો સપોર્ટ તો તમે કર્યો હોય એવું લાગે છે. જનેતા છો, આટલા વર્ષોથી સાથે હતા, તો તમને ખબર ના પડી કે તમારી છોકરી શું કરે છે? એના ભાભીના આવ્યા પછી નણંદની ખબર ભાભી જ રાખે છે. માં તો સાઈડ પર પડી રહી છે, પણ સતત બેનપણીની જેમ રહેતી એ ભાભી જ હોય છે. તો કદાચ એવું પણ બની શકે કે આ બધા કાવતરાની પાછળ તારું નામ હોય. બની શકે, હોઈ શકે. હા, મને પણ એવું જ લાગે છે કે આ દામિની બેન સારી જિંદગી જીવવાની, કે આ દામિની બેન આ ઘરની બહાર નીકળ્યા ને, જ્યાં પણ સારી જિંદગી જીવતા હશે ને ત્યાં મને દુઆઓ તો આપતા જ હશે. એટલે જ તો હું શાંતિથી રહી શકું છું આ ઘરમાં. મીરા, તું હજી ઓળખતી નથી કોઈને. હા, દુનિયા કેવી છે ને કેવી નહીં, જ્યારે ખબર પડશે ને ત્યારે તું વિચારી લેજે
કે મારી સાસુ કહેતી હતી બધું બરાબર છે. જે લોકો નજરે જોવે છે ને એ તો લોકો વાતો કરશે જ. મમ્મીજી, લોકોનું શું છે? લોકો તો વાતો કરવાના છે. અને હું તો એમ કહું છું કે વાતો કરે એનાથી વાંધો નથી, પણ જે લોકો વાતો કરે છે એ તો સદ્ધર હશે ને. એવું તો ન હોય ને કે આપણી વાત કરે ને પછી પાછી આપણે એને 10 વાતો કરવી પડે. અઘરી છો તું. તને સમજાવવા આવી છું, કહેવા આવી છું, અને ઉલટાની મારી સામે જ આટલો લવારો કરે છે. તો શું કરું? તમે એક વાતને મૂકતા જ નથી. હું તમને કેટલા દિવસથી એક જ વાત કરું છું કે આ વાતને પડતી મૂકો, તો તમે સમજતા કેમ નથી? પણ તું કેમ નથી સમજતી કે છોકરાને મળવાનું મુક્તિ કેમ નથી? તું જ કે ને કે વડીલોની ઉપર વટ જઈને તને એ છોકરાનો સંબંધ મહત્વનો લાગે છે. પતી ગયું તમારું લેક્ચર? સાગર ક્યાં રહી ગયા? ફોન કેમ રિસીવ નથી કરતા? શું કરો છો? તમારો ફોન ક્યાં છે? મારી પાસે જ છે. તો જુઓ. અરે એમાં એવું થયું ને કે હા, મારું ફોન સાયલેન્ટ છે, કારણ કે મીટિંગમાં ગયો હતો ને તો ત્યાં રિંગ ઉપર તો ફોન ના રખાય ને, સાયલેન્ટની જગ્યાએ સાવ બંધ કરી દીધો. મતલબ અવાજ જ ના આવે કે વાઇબ્રેટ પણ ના થાય. સમજી ગઈ. એક મુસીબત થઈ છે. મીટિંગ સારી ન ગઈ? અરે મીટિંગને અમુક તડકે બીજી મુસીબત થઈ છે. બીજી શેની મુસીબત? હા, તારા ભાભીનો મને ફોન આવ્યો હતો. એણે કહ્યું છે કે હા, એમના ઘરે છે ને ભાભી ઉપર બધા શંકા કરે છે. શંકા? હા, પણ શું કામ? શેના માટે? શંકા એવી કરે છે કે ભાભીનું ક્યાંક બહાર લફરું છે. ભાભી કોઈ છોકરા સાથે ફરે છે, એટલે કે મારી સાથે ફરે છે. તમારે કહી દેવાય ને કે એ તો હું હતો. પણ તમે કેવી રીતે કહેવાના નહીં? ફોન હતો, ફોન. જુઓ, આ તો બહુ ખોટું થયું. મને લાગતું જ હતું, ડાઉટ હતો જ કે આવું કંઈક થશે જ. તારા મમ્મી બધા ઉપર આમ સાપકી નજર રાખે છે. જ્યાં જાય ત્યાં બસ એનો પીછો જ કર્યા કરવાનો. મમ્મી છે જ એવા. આમ જો, ઘણીવાર તો મને એવું થાય છે કે તારું ઘર સામાન્ય છે કે પછી જાસૂસોનું ઘર છે. સામાન્ય ઘર જ છે, પણ પહેલેથી સીઆઈડી બહુ જોવામાં આવે કે નહીં, એટલે બધાની સીઆઈડી કર્યા કરે. અને મમ્મીનો તો પહેલેથી એવો સ્વભાવ છે. આ હું ઘરની બહાર જતી ને ત્યારે પણ મારી પાછળ પાછળ આવ્યા કરતા. અને ઓલા જેવું છે કે અડધું સત્ય કોઈ દી ખબર ન પડવી જોઈએ. અડધું સત્ય ખબર પડે ને એટલે શું થાય ખબર છે? અડધું સાચું પોતાનું નાખી દે અને અડધું ખુદનું ભેળવી દે. વાત તો તમારી સાચી છે, પણ હવે કરીશું શું? આ તમે ભાભીને કહ્યું કે ઉપાધિ ન કરે, અને એવું હોય ને તો તમે છે ને હવે ભાભીને ન મળતા. મેં પણ એ જ કહ્યું છે કે તમારે હવે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે નહીં મળીએ. તો એણે કહ્યું કે ના ના, એવી કોઈ વાત નથી. હા, હું તમારે મળવા જરૂરથી આવીશ. જો તમે છે ને ભાભીને ના જ પાડી દેજો કે ખોટું રિસ્ક ન લે, કારણ કે મારા મમ્મી છે ને આ એક વાતને જતી કરે એમ નથી, એટલે જલ્દી ભૂલી જાય એવા નથી. સારું, પછી એમની સાથે વાત થશે. એમનો ફોન આવશે ને ત્યારે વાત કરી લઈશ. કારણ કે જો મેં ફોન કર્યો અને કદાચ ઇનકેસ ભાભીએ ઉપાડ્યો એ પહેલાં કોઈ બીજાએ ઉપાડી લીધો ને તો તકલીફ ઊભી થશે. ના ના, સાચી વાત છે. તમે સામેથી ફોન નહીં કરતા. હમ એમનો ફોન આવે ને તો જ વાત કરજો. અને તમે છે ને ફોન આવે ને તો પણ પહેલાં નહીં બોલતા. બની શકે કે ઘરમાંથી કોઈ કર્યો હોય, તો ભાઈએ કર્યો હોય, મમ્મીએ કર્યો હોય. ના ના, પહેલાં એમને બોલવા દઈશ અને શ્યોર થઈ જઈશ ને કે ભાભી જ છે તો જ વાત કરીશ. આ ભાઈ પણ છે ને બહુ ખરો છે. એને બુદ્ધિ નથી. એને એટલી ન ખબર પડે કે એને તો ભાભીનો સપોર્ટ કરવો જોઈએ ને, પણ એ તો પહેલેથી જ મમ્મી જેટલું કહે ને એટલું જ કરે, એટલું જ પાણી પીવે છે. એ તો ખરાબ જ કહેવાય ને. માન્યું કે માવતર આપણું સર્વસ્વ હોય છે, પણ જેટલું મહત્ત્વ પોતાના માવતરને દઈએ ને એટલું જ મહત્ત્વ આપણને પરણીને આપણા ઘરમાં જે પત્ની બનીને આવી છે ને એ વ્યક્તિને પણ આપવું જોઈએ. એ તો સારી વાત કહેવાય તમારી કે તમે એટલું સમજો છો. અમે છે ને કંઈક સારા કર્મ કર્યા હશે એટલે જ તો એટલા અન્ડરસ્ટેન્ડિંગ હસબન્ડ મળ્યા છે. એવું કંઈ નથી. હવે એકબીજાને સમજીએ ને એ જ મોટી વાત છે. એટલે સંસારનું ગાડું આમ મસ્ત રીતે ચાલ્યા કરે. સમજવા પરથી યાદ આવ્યું, શું? મેં આજે રસોઈ બનાવવાની ટ્રાય કરી હતી. તો
પણ શું કામ ટ્રાય કરી હતી? એમ નહીં, તને ખબર છે કે તારાથી કંઈ થઈ શકે એમ છે નહીં. હું જાતે રસોઈ બનાવીને તને જમાડું છું, તો આટલી બધી ઉતાવળ શેની ફાટી ગઈ છે તને? અને ભૂખ જ લાગી હતી તો મને કહી ન દેવાય, હું બહારથી કંઈક મંગાવી દેત. અરે પણ ક્યાં સુધી આવી રીતે હેરાન થઈશું આપણે? ક્યાં સુધી તમે હેરાન થશો? સરસ. એટલે હવે હું તારા માટે જે પણ કાંઈ કરું છું એ હું હેરાન થઈ રહ્યો છું, મને તકલીફો પડી રહી છે, એવું કહેવા માંગે છે તું? અરે તું પત્ની છે મારી, અને પતિ પત્નીની બંનેની ફરજમાં આવે છે કે એકબીજાનો સાથ પણ આપે અને એકબીજાની સાથે પણ રહે. હા, પણ હું ધીમે ધીમે કોશિશ કરીશ તો જ તે કામ કરી શકીશ ને. એકવાર છે ને સરખી થઈ જા, સારી થઈ જાય, તારી તબિયત એકદમ ટકાટક થઈ જશે ને પછી તારે જ બધું કરવાનું છે. ભાડ મેં એક વસ્તુ કરી, એક વસ્તુ ના અડું. આ બધું શું છે? હા, ફોન લઈને બેઠી છું. શું થયું? ફોન એક બાજુ મૂક. અશોક, હા. શું કરો છો આ? આસપાસે તું પેલા છોકરાને મળવા ગઈ હતી. કોણે કહ્યું તમને? મને ખબર છે, સમજી? કોણ છે એ છોકરો? તાર કહેવાનું છે કે નહીં હવે કહી દે. કેટલી વાર કહ્યું કે મારો કોલેજનો ફ્રેન્ડ છે એમ? ખોટું હું બોલશો? ઘડીક કે હગાનો છોકરો છે ને ઘડીક કે કોલેજનો ફ્રેન્ડ છે. હાસું શું છે કે ને? અને તારા હગાનો છોકરો હોય તો પછી હું તો ઓળખતો જ હોય ને. ના ઓળખતા હોય, કારણ કે એ છોકરો છે ને એના મમ્મી પપ્પા સાથે નથી રહેતો. હવે મને તારી ઉપર છે ને એટલો વિશ્વાસ નથી આવતો. તો કાંઈ નહીં, હું શું કરું? તમે લોકો પાછળ આવો છો, ચોરી છુપે જોવો છો, તો કંઈ કાર્યવાહી તો કરતા નથી અને પાછા ઘરે આવીને મને જ ધમકાવો છો. ધમકાવાની ક્યાં કરશો? એક તો આ દામિની, એક તો આ મારી બેને આ ઘરની આબરૂ કાઢીશ, અને હવે તું છો વહુ થઈને ઘરની આબરૂ કાઢવા બેઠી છો. આબરૂની શું વાત કરો છો? ઘરની આબરૂ હંમેશા સ્ત્રીઓના હાથમાં જ હોય છે? બિલકુલ નહીં. ઘરની આબરૂ ઘરના દરેક વ્યક્તિના હાથમાં થોડી થોડી આપેલી છે, જે બધાને સાચવવી જોઈએ. પણ નહીં, તમે લોકો તો મને જ બ્લેમ કરો છો. બ્લેમ તો કરે જ ને. હે, આમ કોક અજાણ્યા હારે તું બહાર રખડવા વહી જા તો શું કરે? અશોક, આ એકને એક વાત તમે આખું ઘર કરી રહ્યા છો. તમને વાતની કંઈ ખબર ના હોય ને તો મહેરબાની હવે મારો પીછો છોડો અને મને જીવવા દો. જીવવા નહીં દઉં એમ, કારણ કે તારી લીધે છે ને મારી જિંદગી હાવ ઝેર બની ગઈ છે. તો શું કરવાનું છે? હું કરવાનું હું? હવે તને હું પૂછું છું, તારે શું કરવું છે બોલ. મારે જે કરવાનું હતું એ તો હું કરી ચૂકી છું અને મારે જે કરવાનું છે હું કરી જ રહી છું. મારે કોઈની એડવાઇસની કોઈ જરૂર નથી પડતી. તો મને ખબર જ છે કે તું એની હારે ભાગી જાય, પણ છે ને આવું ન કરાય. શું? હા, તમે આવી નીચ વાતો કઈ રીતે કરી શકો? તો તું આ નીસ માણાને હું કામ મળશો? હે, તું એને પાછી પૈસા આપશો એટલે એ હાવ આવારા ને એવો હોય એટલે જ પૈસા લેતો હોય છે ને. પણ આ બધું ખોટું છે. હજી હું તને એકવાર કહું છું કે હવે બંધ થઈ જા. નહીં માનું તો પછી નહીં થવાની થાય. જેમ કે હજી જેમ કે કરેશ? હે, જરી કઈ તારામાં શરમ નથી? જો હવે છે ને આ શેલીને પહેલી વાર કહું છું કે હવે બે હાથ જોડું છું, હવે બહાર જવાનું બંધ કર. તમે મારા પર હાથ ઉપાડ્યો ને તો હવે તો હું બંધ નહીં જ કરું. મારા પતિને મારા સાસુને મારા પર ભરોસો ન હોય ને તો આવા ઘરમાં રહેવાનો કોઈ ફાયદો નથી. ભરોસો ક્યાંથી હોય? ભરોસો કોને હોય? હે, કે જેની પત્ની બહાર બીજા કોઈક અજાણ્યાને મળે, પ્રેમથી વાતચીત કરે, એને પૈસા આપે. હા, આમાં કેમ ભરોસો કરવો? તો ન કરો ને, નથી કરવો ને ભરોસો તો ન કરો. પણ મહેરબાની હવે મારું લોહી પીવાનું બંધ કરો અને આ વાતને હવે પડતી મૂકશો તમે લોકો. પડતી નહીં મૂકું, સમજી? પડતી એમ નહીં મૂકું. હજી તો આખું ફિલ્મ બાકી છે. તું જો, તને તો હજી પોલીસ સ્ટેશનમાં છે ને લઈ જવાની છે. પછી શું કરશો? કાંઈ નહીં, આણે મારી હારે વિશ્વાસઘાત કર્યો છે. તમે કેમ જાવ છો બાયું કે આ મને મારે છે, હેરાન કરે છે, કેવું ટોસ કરે છે? ટોર્ચર. હા, એ ટોર્ચર એ કરે છે. એ બધું હું કહું કે આણે જો મારી હારે વિશ્વાસઘાત કર્યો, આ બીજા છોકરાને મળે છે. હવે મને છે ને અહીંયા બહુ તકલીફ થાય છે દિલમાં, તો હવે એનું કાંઈક કરો. એટલે તમારે જે કરવું હોય ને એ કરો તમે, પણ મારું લોહી પીવાનું બંધ કરો. કેટલી વાર એકને એક વાત કરું? એ માણસ કોણ છે તો તમને કાંઈ ખબર છે નહીં. જ્યારે હોય ત્યારે બસ એને લઈને બેસી જાઓ છો. એ માણસ કોણ છે હવે તો ખબર પડી જ ગઈ હોય ને. એ તારો મજનુ છે. તમારે જે સમજવું હોય એને સમજો. તમારા જેવા હલકા વિચારોવાળા વ્યક્તિ સાથે મારે વાત નથી કરવી. મારામાં હલકા વિચાર છો એમ કે છે? હા. હે, મારામાં હલકા વિચાર તો છે ને તારામાં છે, એટલે તો આવા ધંધા કરશો. હે, તને કહું, આપણા લગ્ન થઈ પહેલા તું કેવી કેવી વાતો કરતી હતી? કેવી વાતો કરતી હતી? કે
હું મમ્મી પપ્પાની સેવા કરી, ઘરનું હંમેશા ધ્યાન રાખે. પણ અત્યારે તું ધ્યાન રાખશો મારું, મમ્મીનું અને પપ્પાનું, કે મને ભાળી ન જાય. પણ ભાળી ગયા ને હે તો શું કરી લીધું ભાડીને? હું જો કરી લીધું. હું તો જેવી હતી એવી જ છું, પણ તમે પહેલાં જેવા નથી રહ્યા. વિશ્વાસ નામની વસ્તુ સંબંધમાં ન હોય ને તો હવે મને બોલાવવાની કોઈ જરૂર નથી, સમજ્યા? વિશ્વાસની તો શું થયું? દામિની, મીરા ભાભી ઉપર પાછી મુસીબત આવી. પાછી મુસીબત આવી? હા. કંઈ સમજાણું નહીં મને. તમે પાછા મળ્યા હતા. ના, મેં તમને કહ્યું તો હતું કે હવે આપણે એમને નથી મળવું. અરે આપણી પ્રોબ્લેમમાં એમને વચ્ચે નથી રહેવું. અરે બાબા, હું એમને નથી મળ્યો. એમાં થયું એવું કે મીરા ભાભીનો પાછો મને ફોન આવ્યો હતો શું કીધું? એમણે કહ્યું કે ફરીથી તારા મમ્મીએ મીરા ભાભી ઉપર શંકા કરી છે. હવે તે લોકોને નક્કી થઈ ગયું છે કે મીરા ભાભીનું ક્યાંક બહાર લફરું છે. શું કામ? પણ આ વાત તો પતી ગઈ હતી ને. નક્કી થયું પછી આપણે મીરા ભાભીને, એટલે કે તમે મીરા ભાભીને મળ્યા પણ નથી, તો પછી હવે શેની શંકા? કહેવાય છે ને દામિની કે અમુક લોકો હોય જ એવા છે. એમના મગજમાં એકવાર શંકા ઘર કરે ને પછી સામેવાળો વ્યક્તિ ગમે એટલો સાચો જ કેમ નથી હોતો, એ વ્યક્તિ સાચો લાગતો જ નથી એમને. તમારી વાત સાચી છે, પણ હવે આપણે શું કરીશું? આપણે કંઈક તો કરવું પડશે ને. કયા તારા ભાભીને મુસીબતમાં થોડા મૂકી દેવાય, કારણ કે આપણી મુસીબતમાં એ આપણો સહારો બનીને આપણી સાથે ઊભા રહ્યા હતા. તમારી વાત સાચી છે. જ્યારે આપણે પૈસાની જરૂર હતી ને ત્યારે ભાભીએ મદદ કરી છે, પણ હું એ ઘરમાં પગ કેવી રીતે મૂકું? પપ્પા અને ભાઈ, તમને તો ખબર છે ને, મને પગ પણ નહીં મૂકવા દે. પણ આપણે જવું તો પડશે જ. આ લોકોનું છે ને નક્કી નહીં. બની શકે કે વધારે ગુસ્સામાં આવે ને એ લોકો ભાભીને પણ ઘરની બહાર કાઢી મૂકે. સાચી વાત છે તારી દામિની. તારા ઘરના લોકોનું કંઈ નક્કી નથી. એ લોકો ભાભી સાથે ગમે તે કરી શકે એમ છે. આપણે છે ને હવે શાંતિથી કંઈ વિચાર કરીશું અને નક્કી કરીશું કે આપણે શું કરવું અને શું નહીં. કારણ કે તારા ઘરના લોકોના મગજમાં પણ આપણા બંને પ્રત્યે પૂરેપૂરી નફરત છે. એટલે આપણે પણ જો સામે જશું ને તો ન કરે નારાયણ ખોટે ખોટી મગજમારી વધશે. એટલે કંઈ એવો રસ્તો કાઢવો પડશે કે જેથી આ બધું ઠીક પણ થઈ જાય અને કોઈ પણ જાતની તકલીફ પણ ના ઊભી થાય. તો સારું. એમ પણ આ ઘણા સમયથી જોઉં છું એ લોકોની મનમાનીઓ બહુ વધતી જાય છે. બહુ સહન કરી લીધું. સાગર, આપણે બંને એકબીજાને પ્રેમ કર્યો છે, કોઈ ગુનો તો નહોતો કર્યો ને. આપણે શું કામ ડરીએ છીએ? અને ભાભીએ આપણી મદદ કરી હતી. આ વાતની હકીકત તો એ લોકોને જાણ થવી જ જોઈએ. એ લોકોને ખબર પડવી જોઈએ કે એ લોકો ખોટા છે. જ્યારે એ લોકોને હકીકત ખબર પડશે ને ત્યારે પછતાવાનો વારો આવશે. જો આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો, શાંતિથી વિચારવાનો સમય ગયો. આપણે છે ને અત્યારે જ જઈએ અને એ લોકોની સાથે વાત કરીએ. સારું, તું જો એમ કહેતી હોય ને તો આપણે અત્યારે જ છીએ. ચાલ. હા, ઠીક છે. પણ શું? જો એ લોકો કંઈ બોલે ને તો તમે ખોટું નહીં લગાવતા. એ લોકોના સવાલના જવાબ હું આપી દઈશ. અરે ના ભાઈ ના. હા, એવું કંઈ નહીં બને. આમ પણ કહેવાય છે ને કે કૂતરાઓ તો સોરી, કંઈ નહીં. મમ્મી પપ્પા તો છે હજુ મારા, મટી નથી ગયા. મસ્તી કરું છું. ચાલ. કેવા દિવસો આવ્યા છે. દીકરી ભાગી જાય અને છોકરાની વહુ બીજા કોઈ અજાણ્યા છોકરાને મળવા જાય. તમને ઘણી વખત આ વાતની ટકોર કરી છે, પછી તમે મને કહો એ વ્યાજબી નથી. અરે હું તો કહું, આપણે જ છે ને કઠોર થવું પડે. એ છોકરો કોણ છે એ જો એકવાર મારી નજરે ચડી જાય ને, હાટિયા ભાંગી નાખું.
આ જ છોકરો છે. હું તમને જે વાત કરતી હતી ને, આ મીરાનું આની સાથે ચક્કર છે. આ જ છોકરો નાલાયક, તું સો કોણ? પપ્પા. અને તને કઈ જરી કઈ શરમ જેવું નથી? પપ્પા. તને કઈ મા બાપ સંસ્કાર નથી આવ્યા તને? ક્યાંથી શરમ હોય? હવે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે મીરા, જો તને અશોક પસંદ ન હોય ને તો પેલા કહેવાય, લગ્ન પેલા કહેવાય, તો અમે ત્યાં તારી હારે એના લગ્ન જ ન કરાવત. તે નાક કપાયું છે, નાક. અરે વહુ બટા હોય ને એને તમે કહેવું પડે, પણ આ જે પગલું ભર્યો છે ને એનાથી મારે તુકારો કહેવાય જાય છે. તને જરી કઈ શરમ નથી આવતી? મારો બસ હવે પૂરી વાત સાંભળી લો. જ્યાં સુધી પૂરી વાત ખબર ના હોય ને ત્યાં સુધી કોઈની સામે છે ને મન ફાવે એવું વર્તન પણ ના કરાય અને હાથ ઉપાડવાની તો વાત જ ના કરાય. વાહ! કારણ કે જો હું મારી જાત ઉપર ઉતરીશ ને તો ખોટું તમને વધારે પડતું ભારે પડી જશે. શું ભારે પડશે? એક તો કોકની વહુને પ્રેમ જાળવા ફસાવીને બારોબાર મળો છો અને અત્યારે સફાઈ મારે છે. બેન છે મારી! મીરા છે ને બેન છે મારી. અરે કયા સંબંધથી બેન થાય? પણ કયા સંબંધથી બેન થાય? એના બધા પિયરવાળાને હું ઓળખું છું. કેમ? બેન હોય એ સુમસાન જગ્યા પર ન મળે, એટલી અમને ભગવાને અક્કલ આપી છે. અને જે આ અમારા ઘરમાં આવીને જે મોટેથી બોલે છે ને, તો તારો અવાજ નીચે રાખજે પહેલા. અને પાછો કે મારી જાત ઉપર ઉતરી આવીશ ને, હવે આમાં જાત ઉપર ઉતરવામાં કઈ બાકી રાખ્યું છે? તમે લોકો ખરેખર કેવા માણસો છો? કોઈ માણસ તમારા ઘર સુધી આવ્યો છે વાતની ક્લિયરિટી આપવા માટે, તમને જણાવવા માટે કે કોણ છે અને શું છે, અને તમે લોકોનું અપમાન જ કરો છો. કોઈની કોઈ વાત સાંભળશો કે નહીં? જેનું માન હોય ને એને અપમાનની શું પડી હોય? માન જ ન હોય એનું માર્કેટમાં. રહેવા દો. જે વ્યક્તિની આંખમાં કમળો હોય ને એને પીળું જ દેખાય. જેમને પોતાને જ ભાન નથી, પોતાને જ ખબર નથી પડતી કે હકીકતમાં સારું શું છે અને ખરાબ શું છે, કોણ વ્યક્તિ કેવું હોય, એ વ્યક્તિને એવું જ લાગે. એટલે મારા ઘરમાં આવીને મને તું શીખવીશ કે કોણ ખરાબ અને કોણ સારું? હા, કારણ કે છે ને, હા, જેવા આપણે ને એવી આપણને દુનિયા દેખાય. વાહ, ગાંડો ડાયાને શિખામણ આપે. તો જોતું પોતે હાવ ચારિત્રહીન છે અને એની હાર હોય. મને તો મીરાઓ આ કહેતાય શરમ આવે છે. તો તમે તમારી દીકરીને પણ ચારિત્રહીન જ કહેતા હશો ને, જ્યારે બેસીને વાતો કરતા હશો ત્યારે. અને તમારી દીકરી ચારિત્રહીન હોય એમાં શું નવાય? હવે માવતર આવા હોય તો દીકરીઓ કેવી હોય? માવતરો કઈ વાંધો છે? મીરાઓ જા તો વો બટાશો, બાકી થપ્પડ ઉપડી જતા વાર નહીં લાગે. થપ્પડ મારીને શું કરી લેવાના? સચ્ચાઈ સાંભળવાની તેવડ નથી તમારામાં. અત્યાર લગી બોલતા તો બહુ સારું લાગતું હતું, ચરિત્રહીન છે, ચરિત્રહીન છે. આ તમારી દીકરી છે ને એ કંટાળીને તમારા ઘરમાંથી ભાગી છે, કારણ કે તમારા બંને માણસનો એટલો ત્રાસ હતો ને કે છોકરી આ ઘરમાં જીવી શકે એમ નથી. અને આ તમારી છોકરી જ્યાં ગઈ છે ને એ કોણ છે એ ખબર છે? એ કોનું ઘર છે એ ખબર છે? એ છોકરો કોણ છે? એ અમારા માટે મરી ચૂકી છે કેટલા વખતથી. હવે એનું અમારી સામે નામ ના લેજો. નામ તો લેવું પડે ને મમ્મીજી. આ જમાઈ ઘરમાં આવીને ઊભો હોય અને તમે એને પૂછો ને તો નામ તો લેવું પડે. એટલે હું વાત કરે છે તું? શું બકવાસ કરે છે અત્યારે? એટલે એ જ કે સાગર બીજો કોઈ નહીં પણ તમારી દીકરી દામિનીનો હસબન્ડ છે. દામિનીનો હસબન્ડ છે? મીરા તો શું વાત કરે છે? બરાબર બોલી રહી છું મમ્મીજી. એટલે તમારી દીકરી જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહી છે. દામિની બેન છેલ્લા કેટલાય સમયથી બીમાર છે, બચે એમ નથી. દામિની બેનને એક આશા હતી કે તમે લોકો એને માફ કરી દેશો, ક્યારેક ને ક્યારેક તમારું મન પીગળી જશે, પણ એવું ક્યારેય થયું નહીં. ધીમે ધીમે સાગર કુમાર દેણામાં ડૂબતા ગયા. અનાયાસે એક વખત અમે લોકો મળ્યા અને મને બધી વાતની ખબર પડી. એટલે મેં નક્કી કર્યું કે જ્યાં સુધી બધું ઠીક નહીં થઈ જાય ને ત્યાં સુધી હું એમની હેલ્પ કરીશ. પછી એ પૈસા હોય કે બીજું કાંઈ હોય. મેં ઘણી વખત ટ્રાય કરી કે હું તમને કઈ વાત કરું, પણ તમે લોકો તો ઉલટાના મને જ બોલવા લાગો છો, મને ચરિત્રહીન બોલી દો છો. સાગર મારા ભાઈ જેવો છે, મારી નણંદનો ઘરવાળો છે. તો પેલા અમને અમારી દીકરી પાસે લઈ જાઓ. શું કરવું છે ત્યાં જઈને? અરે. એ દીકરીને હવે મળવું છે જે મરવા પડી છે. અત્યાર સુધી ક્યારે પ્રેમ ના આવ્યો તમને? પ્લીઝ મને મારી દામિની પાસે લઈ જા. અરે આ બે હાથ જોડીને પહેલા હું એની માફી માંગી લઉં. ચાલો કુમાર, પહેલા હું તમારી માફી માંગી લઉં કે મેં તમને આવા અપશબ્દો કીધા, તમારા પર હાથ ઉપાડ્યો, પણ પહેલા મને મારી દીકરી પાસે મળાવો. બેટા બને ને તો આ તારા લાસાર બાપને માફ કરી દેજે.
બેટા અમે તો અત્યાર સુધી તને નફરત જ કરતા રહ્યા. મારી દીકરી ક્યાં છે, શું કરે છે, કઈ હાલતમાં રહેતી હશે, ક્યારે અમે એ જાણવાની કોશિશ જ ન કરી. અરે આભાર તો મારે આ મીરાઓનો માનવો જોઈએ કે એણે મારી દીકરીને મને મળાવી દીધી. દામિની, જો આ કુમાર ઘરે ના આવ્યા હોત તો અમને ખબર પણ ન પડે કે સાચી હકીકત શું છે. અને આજ દિન સુધી હું મીરાને દોષી માનતી રહી કે એને કોઈ છોકરા સાથે લફરું છે. આ તો મીરા કુમારને લઈને આવ્યા અને ખબર પડી કે તું ખૂબ બીમાર છે. તને એમ ન થયું કે હું મારા માવતરને ફોન કરીને થોડીક તો વાત જણાવું? શું વાત કરું તમને લોકો? ત્યારે અમે બંને સાથે જ આવવાના હતા. ભાભીએ જ્યારે સાગરને ફોન કર્યો ને કે તમે લોકો આવી ખોટી શંકાઓ કરો છો, ત્યારે અમે નક્કી જ કર્યું હતું કે ઘરે આવીને બધી વાત કરી. પણ જ્યારે ઘરેથી નીકળતા હતા ને ત્યારે પાછો મને દુખાવો શરૂ થયો. જુઓ મમ્મી, હું ખાલી તમને એટલું કહેવા માંગુ છું, માનું છું કે મેં ભૂલ કરી. તમે લોકો એવું માનો છો કે મેં પ્રેમ લગ્ન કરી, એ મારી ભૂલ છે. કોઈને પ્રેમ કરવો એ ભૂલ છે. પણ તમારી દીકરી ખાટલે પડી હતી, એટલી બીમાર હતી, છતાં પણ એની મદદે કોણ આવ્યું? કોણે સેવા કરી? મારામાં તો રસોઈ બનાવી શકું ને એટલી પણ તાકાત નહોતી. સાગર જ આખું ઘર ચલાવે છે, ઘરના કામ કરે છે. આવો છોકરો જો તમે લોકો ગોતીને આવે જ ને તો પણ ન મળે. બેટા, અત્યાર સુધી અમને એવું હતું કે તે અમારા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. અમારે સમાજને શું જવાબ આપવો, પરિવારમાં કુટુંબમાં શું જવાબ આપવો. પણ એવું ક્યારેય ના વિચાર્યું કે દીકરી તો તુલસીનો ક્યારો છે, એ નાદાનીમાં ભૂલ કરી બેસે. એનો મતલબ એવો નથી કે માવતર એને જાકારો દે. લોકોના કહેવાના બીકથી અમે તને જાકારો દીધો. હા, અમે અત્યાર સુધી તને નફરત જ કરતા રહ્યા, પણ અમારે સાગર કુમારે આમ ગણો ને તો મારી દામિનીને જીવતી રાખી છે. જો સાગર કુમાર, મને માફ કરી દેજો. જો મેં પોતે આ મારી દીકરીનું માગું કંઈક ગોત્યું હોત ને તો હું તમારા જેવો જમાઈ ન ગોતી એક જ. અને તમે અત્યાર સુધી મારી દીકરીને હાચવી, એની દેખરેખ રાખી, એ માટે હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. જો તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. આ તો મારી ફરજમાં આવતું હતું ને, દામિની મારી પત્ની છે ને એટલા માટે મેં આ બધું જ કર્યું છે. અને બીજી વાત કે પ્રેમ લગ્ન કરવાની કંઈ ખોટી વાત નથી. પ્રેમ લગ્નમાં એકવાર જાણી લેવાય કે આપણી દીકરીએ કે આપણા દીકરાએ જે પાત્ર પસંદ કર્યું છે એમની માટે યોગ્ય છે તો રાજી ખુશીથી લગ્ન કરાવી દેવાય. જો યોગ્ય ના હોય તો તમે આનાકાની કરો ને એ વ્યાજબી ગણાય. બેટા, પહેલાં તો મારે માફી માંગવી જોઈએ તારી, કેમ કે મેં મારી વહુને લઈને શંકાના જે બીજ ઉત્પન્ન કર્યા હતા એ મારા લીધે જ થયું ને. સાચી હકીકત ન જાણી અને મેં ખોટા આક્ષેપો કર્યા. બેટા મીરા, તે તો તારી નાની બેન સમજીને હંમેશા એની દેખરેખ રાખી અને હું એવું સમજી બેઠી કે તું ખોટી છે, તું ચારિત્રહીન છે. હા મમ્મીજી, જોવા જઈએ તો વાંક મારો પડતો હતો ને. હું જ્યારે પણ સાગરભાઈને મળવા ગઈ ત્યારે મેં એ રીતે જ વર્તન કર્યું કે હું કોઈ અજાણ્યા પુરુષને મળી રહી છું. કારણ કે હું તમને કંઈ કહી શકું એમ નહોતી. જો ત્યારે હું તમને સચ્ચાઈ કહી દેત તો બની શકત કે આ સંબંધો વધારે બગડી જાત. એટલે મારે એમને છુપાઈને મળવું પણ જરૂરી હતું. અને મળતી એટલા માટે હતી કે જેથી મને દામિની બેનના ઘરની બધી જ ખબર પડે કે શું કરે છે, ક્યાં છે, એમની હાલત કેવી છે. મને પણ ખબર છે કે કોઈ પણ ઘર હોય, કોઈ પણ ઘરની સ્ત્રી આવી રીતે જ્યારે બહાર જતી હોય ને તો કોઈને તો એના ઘરનાને ન જ ગમે. અને શક કરવો એ પણ વ્યાજ અને શક કરવો એ પણ નોર્મલ છે.
પણ કંઈ નહીં, છેલ્લે તમને બધી ખબર પડી ગઈ ને, મારા માટે એ જ મોટી વાત છે. મીરાઓ, અમે ભલે દામિનીના મા બાપ રહ્યા, પણ અત્યારે તો મને એટલી ખબર છે કે અમે તો ખાલી કહેવાના મા બાપ હતા. પણ જો તમે સાચી દેખરેખ રાખી હોય ને તો એ તમે રાખી છે. માટે હું તમારી માફી માગું છું. મેં તમને જેમ તેમ ફાવે એમ બોલ્યું ને કેવું તમારા પ્રત્યે મેં વર્તન કર્યું છે. પપ્પા એટલું જ નહીં, ભાભીએ તો છે ને મારા ઓપરેશન વખતે પણ પૈસા આપ્યા હતા, પૈસે ટકે પણ ઘણી મદદ કરી છે. જો દામિની, જમાઈ, જો હવે મારું માનો ને તો તમારે અહીંયા નથી રહેવાનું, તમારે ત્યાં હવે આપણા ઘરે આવવાનું છે. અને હું જમાઈને મારો દીકરો માનીને એને સાથે રાખીશું આપણે. પપ્પા કેવી વાત કરો છો? મારા લગ્ન થઈ ગયા છે, લગ્ન પછી દીકરી પોતાના પિયરમાં થોડી રહે. તો થોડા દિવસ તો આવી શકો ને. જો જ્યાં સુધી સાજા થઈ જાવ ને ત્યાં સુધી રોકાજો. હું અને મમ્મીજી બે છીએ તમારું ધ્યાન રાખવા માટે. અમે બંને ધ્યાન રાખીશું તો સાગર કુમાર પોતાના કામ પર પાછા જઈ શકે. અને તમને ઠીક લાગે કે હવે બધું બરાબર થઈ ગયું છે, મતલબ કે તમે પણ સાજા થઈ જાઓ અને ફાઇનાન્શિયલી બધું ઠીક થઈ જાય, એટલે તમે પાછા આવી જજો. અને તમને બંનેને જોઈને હું સમાજને કંઈક શીખ આપી શકીશ કે દીકરા દીકરી પ્રેમ લગ્ન કરે ને તો ક્યારેય એમ નહીં વિચારતા કે આ પ્રેમ લગ્ન એક ખરાબ બાબત છે. અરે પ્રેમ લગ્ન તો હું તો કહું છું કે જો સારું પાત્ર હોય ને તો તમે વેવિશાળ કરીને પછી જે લગ્ન કરો ને એની કરતાં સારું કહેવાય. જો અને એ જીવતો જાગતો દાખલો અમારા કુમાર અને મારી દીકરી આ જમાય છે.